આદિ, આજે સાંજે આપણે બહાર જઈએ? આદિ, તમને કહું છું, કહો ને તો સાંજે હું તૈયાર રહીશ. આપણે આજે બહાર આટો મારવા જઈએ? સમય નથી મારી પાસે. પણ સાંજે કહું છું, તમે ઘરે આવી જાઓ પછી. ઘરે આવીને પછી પણ કામ છે અને તને મેં ના પાડી છે ને કે તારે મારી સાથે વાત નહીં કરવાની. આદિ, હું જ્યારે તમને બોલાવું ત્યારે તમે આવા જ જવાબ આપો છો. વાંક શું છે મારો? હું પત્ની છું તમારી. તમારી સાથે વાત નહીં કરું, તમને બધી વાત નહીં કરું તો કોને કહીશ? પત્ની છે ને, પણ હું તને પત્ની માનતો નથી. સમજ પડે છે એમાં? પણ મારી ભૂલ શું છે? તમે મને જે કહેશો ને એ કરવા તૈયાર છું. તમે બસ મને ખાલી મારી ભૂલ ગણાવી દો. તારી કઈ ભૂલ નથી. હું તને પ્રેમ નથી કરતો. હું જેને પ્રેમ કરતો હતો એની સાથે મેં લગ્ન નથી કર્યા. આ ભૂલ છે. તો એમાં મારો શું વાંક છે? મેં તો ના નહોતી પાડીને. તમે પહેલા તમારા પ્રેમ માટે લડી ના શક્યા તો હવે મને શું કામ કહો છો? મમ્મીના કારણે. મમ્મીની જીદ હતી. ત્યાં મારા લગ્ન થવા ના દીધા અને તારી સાથે મને પરણાવી દીધો. ભોગવ. આદિ પ્લીઝ, હવે જે વ્યક્તિ છે જ ને એની માટે શું કામ હેરાન થવાનું? છે, જીવે છે હજી, મરી નથી ગઈ. એવી વાત નથી કરતી. માણસનું સાથે હોવું જરૂરી નથી. બે માણસોની વચ્ચે લગાવ હોવો પણ તો જરૂરી છે ને. મને કોઈ લગાવ નથી ને ક્યારેય થવાનો પણ નથી. હું મારી વાત જ નથી કરતી. હું તમારી પ્રેમિકાની વાત કરું છું. એને તમારા પ્રત્યે લગાવ હોત તો એ તમારા માટે લડાઈ કરત અને તમે પણ ઇવન લડાઈ કરત ને. તમે લડી ન શક્યા ને હું તમારી પત્ની છું એનો મતલબ કે તમે બંને પૂરેપૂરી કોશિશ જ નહીં કરી હોય. કે જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે ઘણો પછતાવો થાય છે પણ એનો કઈ ફાયદો નથી. તો પછી મહેરબાની કરીને તું મારી સાથે વાત રહેવા દે. તું મને ન બોલાવ એમાં જ સારું છે. તો લગ્ન પહેલા કહી દેવું જોઈએ ને આ બધું. મારો શું વાંક છે? આ ઘરમાં લઈ આવીને તમે મને પત્નીનો દરજ્જો ના આપી શકતા હોય તો હું અહીંયા શું કામ રહું છું? મમ્મીને સવાલ કર્યા બધા કે તમારો દીકરો મારી સાથે સરખી રીતે નથી રહેતો. જવાબ પણ એની પાસે જ માગજે કે તમારા દીકરાને જો બીજે જ લગ્ન કરવા તો તમારી સાથે શું કામ લગ્ન કરાવરાવ્યા? મમ્મીને સવાલ કરો એમ? પણ તમે તો સીધી રીતે નહીં જ રહો ને. તમે તો બદલવાની કોશિશ નહીં જ કરો ને. બિલકુલ નહીં. મારાથી નહીં બદલાય. કારણ કે તું મને ગમતી નથી અને જે મને ગમે છે એની સાથે હજી પણ હું એની યાદોમાં ખુશ છું. આદિ, વાત ગમવાની પછીનો પ્રશ્ન છે. ખાલી માણસાઈ તો દાખવો. તમે તો એ પણ નથી દાખવતા. જ્યારે હોય ત્યારે મને હેરાન કરવામાંથી ઊંચા નથી આવતા. જો એક પત્ની તરીકે તમારી સાથે મારી લાગણીઓ પણ બંધાયેલી છે અને આશાઓ પણ. કમસે કમ જાણવાની કોશિશ તો કરો. કંઈ જાણવું નથી. આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે એટલે મારે કંઈ જાણવું પણ નથી અને સમજવું પણ નથી. તારે જે કરવું હોય ને એ તું તારી રીતે જ લડી લે અને તારે જે સમજવું હોય એ તું સમજી લે, પણ મને સમજાવવાની કોશિશ ન કરતી. તારે ખોટું અપમાનિત થવું હોય ને મારા બે શબ્દો સાંભળવા હોય તો મને બતાવજે, બાકી ના બતાવતી. સંભળાવી લો. જેટલું સંભળાવવું હોય ને એટલું સંભળાવી લો, પણ કમસે કમ વાત તો કરશો ને મારી સાથે. તમારો એક જવાબ સાંભળવા માટે પણ 10 સવાલો કરવા પડે છે મારે. તમે શું કામ આવા છો ને મને આજ સુધી નથી સમજાયું. તારું મોઢું જોવું પણ નથી ગમતું. હા, આ ઘરમાં તું રહે છે ને મારી પત્ની તરીકે એ પણ નથી ગમતું, છતાંય સહન કરું છું. હવે આનાથી વધારે સહન મારાથી નથી થતું. જાણું છું કે હું તમને ગમતી નથી. આ રોજ કહેવાની જરૂર નથી, પણ મારી પણ મજબૂરી છે કે હું પાછી જઈ શકું એમ નથી. મેં લગ્ન કર્યા છે. મારા મા બાપની આબરૂ ખાતર મારે બધું સહન કરવું પડે એમ છે. બાકી તમારી મરજી. આદિ, એટલું જરૂરથી કહીશ કે કોઈ વ્યક્તિને એટલું પણ ટોર્ચર ન કરો, એટલું પણ હર્ટ ન કરો કે એકવાર એ જાય ને તો વળીને આપણા સુધી આવવાના રસ્તા જ બંધ થઈ જાય. હું પણ એ કહી શકું છું. આવું બધું પહેલાં મને પણ થતું હતું. જ્યારે મારે જેની સાથે લગ્ન કરવા હતા અને ન થયા ને ત્યારે હું પણ બહુ હર્ટ થયો હતો, રડતો હતો, દુઃખ લાગતું હતું, પણ એનો કોઈ અર્થ ન નીકળ્યો. અંતે તો એ જ થાય છે જે નસીબમાં લખેલું હોય છે. એટલે આમાં વધારે કંઈ વિચારવા જેવું છે નહીં. સમજી તું? હું તો બધું સમજુ જ છું. સમજવાની જરૂર તો તમારે છે. આટલી પ્રાર્થનાઓ કર્યા પછી, આટલી માનતાઓ માન્યા પછી પણ જો એ વ્યક્તિ તમને મળતું નથી ને તો એ વ્યક્તિ તમારા માટે ખોટું હોઈ શકે. ફેમ છે તારો. કદાચ બની શકે કે ભવિષ્યમાં એ અહીંયા બેઠી હશે અને અમે લોકો પ્રેમથી વાત કરતા હશું. સારું કહેવાય. પ્રેમ નહીં તો કંઈ નહીં, છુટકારો તો મળશે. હા, ચાલશે.
શું આ શું હતું? નો રિએક્શન્સ. હું ડરી નથી એટલે. હું એ જ કહેવા માંગુ છું કે તમે આમ ક્યાંક ખોવાયેલા હતા, મેં તમને ડરાવવાની કોશિશ કરી, તમે ડર્યા નહીં અને પછી તો એ શું હતું? દામિની બેન, મારું મૂડ સારું નથી. હું ગુસ્સામાં પણ છું, દુઃખમાં પણ છું, ઉદાસ પણ છું અને વિચારવાની કોઈ ક્ષમતા અત્યારે મારામાં નથી. આપણે પછી વાત કરીએ. બિલકુલ નહીં. એટલે દુઃખી છો તમે તો કેમ દુઃખી છો? કેવું જરૂરી છે નહીં ને? ઘણી વાતો એવી હોય કે બધાને ન કહી શકતા હોય તો એ વાત છોડી દો ને બેન. તમારે શું કામ હતું એ? તમારે ક્યાં બધાને કેવું છે? તમારે તો મને કેવું છે ને. હું મારી વાત કરી રહી છું, તમે મને નહીં કહો. તમને ખબર હોવી જ જોઈએ કે આ ઘરમાં આવ્યા પછી હું ક્યારેય ખુશ કેમ નથી રહેતી. મને ખબર હોય છે એટલે મેં તો કાંઈ કર્યું નથી. હા, બહાર જઈને જુઓ, નણંદો કેવી હોય છે, ભાભીને કોઈ કામ ન કરાવે, ભાભીની સાથે સરખી રીતે વાત ન કરે. અને હું કેટલી સારી છું નહીં, તમારી સાથે સરખી રીતે વાત કરું છું, તમને કામમાં મદદ કરું છું. આવી નણંદ તો કોઈને જ મળે. તમે તો સારા જ છો, તમારાથી મને કોઈ વાંધો જ નથી. મમ્મીથી વાંધો છે? મમ્મી એ બિચારા બહુ સારા છે. હા, કોઈ વાંધો નથી મમ્મીથી. મમ્મી પણ બહુ સારા છે, તમે પણ બહુ સારા છો, મમ્મી પણ બહુ સારા છે, બધા. તો વાંધો શું છે તમને? કેમને બસ આ મોઢું ચડાવવાની ટેવ પડી ગઈ તમને? તમારા ભાઈ જો ને કેવી રીતે ઇગ્નોર કર્યા કરે છે. કેટલા મનાવું છું, કેટલી વાત કરવાની કોશિશ કરું છું પણ સામે જ નથી જોતા. જ્યારે હોય ત્યારે બસ ઇગ્નોર કરવાનું, ઝઘડો કરવાનો, ગુસ્સો કરવાનો. એ ભાઈ ને હવે એની વાતમાં તો હું શું કહું? કેમ? તમને કાંઈ ખબર જ નથી કે તમારા ભાઈ આવું શું કામ કરે છે? ખબર છે બધી તમને. નહીં, બિલકુલ નહીં. ખાઓ મારા સમ. મરી જશો. આઈ મીન કે જુઓ ભાભી, મારા ભાઈને તમે એટલી સારી રીતે નહીં ઓળખતા હોય. તમે હજુ નવા નવા લગ્ન કરીને આવ્યા છો કે નહીં, એટલે તો એમાં એવું છે ને કે હું તમને પહેલેથી શરૂઆતથી સમજું. ગર્લફ્રેન્ડ હતી ને એમને, જેની સાથે લગ્ન કરવા હતા અને મમ્મી ન માન્યા મારી સાથે લગ્ન કરાવે એટલે એનો ગુસ્સો બધો મારા પર ઉતરી રહ્યો છે. મારો શું વાંક હતો આ વાતમાં? મેં કહ્યું હતું કે મારી સાથે લગ્ન કરો, મારા ઘરે માંગાની વાત લઈને આવો એમ? બિલકુલ નહીં, તમારો કોઈ વાંક જ નથી. પણ જ્યારે કોઈનું દિલ તૂટ્યું હોય તો એમાંથી બહાર નીકળતા વાર લાગે કે નહીં? તો મારા ભાઈ માટે છે ને આ બધું નવું છે. બાકી પહેલાં એનો મગજ આવો તડતો હતો જ, કોઈ દિવસ સીધા મોઢે વાત એને કરી જ નથી. એટલે તમારી સાથે એડજસ્ટ થતા, તમને સમજતા એને ટાઈમ લાગશે. હવે એ તો એવો છે, તમે સમજી જાઓ ને. શું સમજી જાઉં? તમે મને સમજાવો કે મારે સમજવાનું શું છે? ઇગ્નોર કરે છે, ઝઘડો કરે છે, ગુસ્સો કરે છે, પત્ની તરીકે દરજ્જો ન આપી શકતા હોય તો હું આ ઘરમાં કરું છું શું? સમય આપો. તમે ભાઈને થોડો સમય આપશો ને એટલે થોડા સમયમાં તમારી સાથે રહેતા શીખી જશે. તમને સમજવા લાગશે, તમારી સાથે રહેવાની એને ટેવ પડી જશે અને પછી એની જે ગર્લફ્રેન્ડ હતી એને ભૂલી જશે. પાક્કું? લાગે તો એવું જ છે. પાક્કું હોય ને તો કયો, બાકી મારે સમય નથી બગાડવો. રોજ ઉઠીને આ ઘરમાં ઇગ્નોર થવું એની કરતાં સારું કેવું કે હું મારા પપ્પાના ઘરે જતી રહું. એમ ઉભા રહો, બેગ પેક કરીને. એમ નહીં, હવે સમય તમે કહ્યું ને તો હું સમય આપીશ. એ સુધરી જાય તો સારું. દામિની બેન સુધરી જશે, એને હું સારી રીતે ઓળખું છું. એને આવી રીતે જીદ કરવાની, ખોટી જીદ કરવાની તો બહુ જ ટેવ છે. મમ્મી સાથે વાત કરશે ને એટલે સમજી જશે. એવું હોય ને તો હું એ મમ્મી સાથે વાત કરીશ કે એ ભાઈને સમજાવે. હું તો વાત કરીશ તો એને તો કંઈ ફેર નહીં પડે ને મારી વાતનો. ઠીક છે, વાત કરી જાઓ મમ્મી સાથે. અરે તમે ભાભી એટલા સમજદાર થઈને ભાઈની વાતનું ખોટું લગાવો છો. એ પતિ છે મારો. તમારી જે ભાઈનો ને બહેનનો સંબંધ અલગ હોય ને પતિ પતિનો સંબંધ અલગ હોય. ઓ એ હું માનું છું, પણ તમારે ક્યાં એની સાથે મમ્મી આખો સાથે દિવસ વાત કાઢવો કરો છે? ને. મમ્મી ક્યાં છે? મમ્મી બાર બાકડા પર હશે, ખાટલા પર હશે, કાં તો મંદિરે ગયા હશે ને કાં તો સૂતા હશે. જ્યારે મમ્મી તમારી સામે આવે, તમને દેખાય ત્યારે વાત કરજો. સારું, મમ્મી દેખાય ત્યારે હું વાત કરી લઈશ. પણ હવે ચાવને તમારું મોઢું તો સારું કરો, હું એમ કહેવા માંગુ છું. આવું ભાઈની સામે હસજો, મારી સામે નહીં. મમ્મી એ મને મનાવવા આવ્યા હતા કે હું એમને મનાવવા ગઈ હતી? આ કંઈ સમજાતું નથી ખરેખર. આ સરકારી કાગળિયામાં શું લખાઈને આવે ને, એક તો અક્ષરે પૂરેપૂરા, પ્રિન્ટરો હારા વાપરતા હોય તો ચશ્મા પહેરવા પડશે લાગે છે.
ચશ્મા પહેરીને વાંચું. શું પ્રોબ્લેમ છે? દામિની, આ શબ્દો વંચાતા હોય તો વાંચ ને બેટા. શું પ્રોબ્લેમ છે? સરકારી કાગળિયું છે, હા કંઈક આવ્યું છે એનું કહું છું. અને મને શું પ્રોબ્લેમ હોવાના? આંખના નંબર વધી ગયા એટલે બરાબર વંચાતું નથી ચશ્મા વગર. ને ચશ્મા 24 કલાક પહેરવા ફાવતા નથી મને. તમને કોણે કીધું કે હું તમારી સમસ્યાની વાત કરું છું? તમારા પ્રોબ્લેમની વાત કરું છું? પણ મેં ક્યાં કીધું કે મારો પ્રોબ્લેમ તું સોલ્વ કર. હું તો ખાલી તને એમ કહેતી હતી કે આ વાંચીને બતાવ ને બેટા આમાં શું લખ્યું છે. શું પ્રોબ્લેમ છે થી મારો મતલબ ભાઈનો હતો. આ તમારો કાગળિયું મૂકો અત્યારે હેઠું. ભાઈનો શું પ્રોબ્લેમ હોય? કાંઈ પ્રોબ્લેમ નથી. શું તકલીફ હોય? બધું બરાબર તો ચાલી રહ્યું છે. હું એ જ કહું છું કે તમારા દીકરાને શું પ્રોબ્લેમ છે? અરે આદિત્યને શું પ્રોબ્લેમ હોવાનો? અને આ કેવી ગાંડા જેવી વાત કરે. આવી ત્યારની આદિત્યને પ્રોબ્લેમ. મને ક્યાંથી ખબર હોય શું પ્રોબ્લેમ હોય? અને એ પ્રોબ્લેમ ન કહે તો હું સામેથી પૂછવા જાઉં? જવું જોઈએ. કારણ કે તમે પૂછવા નહીં જાઓ ને તો અત્યારે જે ઘરનો માહોલ છે ને એવો વધારે સમય સુધી રહેશે ને. અરે એટલી સારી છોકરી મળી છે તો એની સાથે સરખી રીતે વાત ન કરી શકે? એની સાથે સરખી રીતે રહી ન શકે? રહી શકે ને, પણ થયું શું? એટલે આદિત્ય અને મીરાનો ઝઘડો થયો? ક્યારે નથી થતો ને એમ કહો. દિવસમાં 5 વાર તો બે બાતતા હોય છે. એક વાત કહું બેટા, હું જાણી જોઈને આ બધી વસ્તુને ઇગ્નોર કરું છું. ઇગ્નોર કરો છો? અરે ભાભી બિચારા રોતા હતા, કહેતા હતા કે તમારા ભાઈ છે ને એ મારી સાથે સરખી રીતે વાત નથી કરતા, મને મન ફાવે એવું બોલે છે, હું જોવી એમને ગમતી નથી. અરે પણ આમાં મીરા વહુનો કોઈ વાંક જ નથી. તો કારણ વગરનો આદિત્ય એને ધમકાવે છે શું કામ? તમારા લીધે? મારા લીધે? શું જરૂર હતી? શું જરૂર હતી કાવી રીતે જબરદસ્તી લગ્ન કરાવો ભાઈના? એક વાત કહું દામિની, માં છું, દીકરાનું ખોટું ક્યારેય નહીં કરું. તને ખબર છે એ જે છોકરીને પ્રેમ કરતો હતો અને જેને ઘરે લઈને આવ્યો હતો ને એ આપણા ઘરમાં 24 કલાક પણ ન ટકત. હા, મને લાગ્યું કે એ એના લાયક નથી એટલે મેં મારી પસંદગીની છોકરી સાથે એના લગ્ન કરાવ્યા. તું જોવે છે ને મીરા કેટલી સારી છોકરી છે. મને ખબર છે, પણ ભાઈ નથી સમજતો ને. અને એ જેને પ્રેમ કરતો હતો એ છોકરી આપણા ઘરને લાયક નથી એ વાત તમને ખબર છે, એ વાત મને ખબર છે, પણ ભાઈને નથી ખબર ને. એ માનશે નહીં ને. પ્રેમનું ભૂત સવાર છે. કદાચ જો એની પ્રેમિકાને મારીને ભૂત સામે ઊભું કરી દઈએ ને તો પણ એ તો એને પ્રેમ કરશે જ. વાત તો તારી સાચી છે બેટા, પણ શું કહીએ એ સમજવા તૈયાર નથી. અને આદિત્યને કંઈ કહીએ તો તરત જ એમ જ કહે છે કે તમે કરાવ્યા લગ્ન, જબરજસ્તી કરાવ્યા. અરે જબરજસ્તી નથી, આ તો એને જિંદગીના સારો સમય છે કે જે જગ્યાએ એ કૂવામાં પડવાનો હતો ને ત્યાંથી હું એને પાછી ખેંચીને લાવી. પણ એને સમજાતું નથી કે સાચું શું કે એની આ પત્ની સાથે છે. આ પ્રેમિકાને ભૂલી જાય નહીંતર જીવન એનું બરબાદ જ થવાનું હતું બેટા. તો આ વાત તમારે જ સમજાવવી પડશે એને. કારણ કે જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો ભાભી કહેતા હતા કે તમારા ભાઈ જો મારો સ્વીકાર ન કરી શકે ને તો હું મારા ભાઈના ઘરે જતી રહું. કેવી વાત કરે છે! આવી સારી છોકરી આપણા ઘર માટે ક્યારેય નહીં મળે. અને મીરા ઘર છોડીને જવાની વાત કરે છે. ના, એવું તો હું ક્યારેય નહીં થવા દઉં. અને તું ચિંતા નહીં કર, હું મારી રીતે વાત કરીશ જેથી કરીને હા ઝઘડાનો અંત આવે. સમજવા તૈયાર નથી. જો આવી છોકરી જેનું ઘર સાચવે છે, એને સાચવે છે, એના પરિવારના દરેક સભ્યોનું માન જાળવે છે, સંસ્કારી, આવી છોકરી એને ક્યાં મળે? કોઈ જગ્યાએ નહીં. પણ એ સમજવા તૈયાર નથી. પણ થોડો સમય આપ, બધું બરાબર કરી દઈશું. ઠીક છે, મોડું થાય ને એની પહેલાં ભાઈ સમજી જાય ને તો વધારે સારું. હા બેટા, સમજી જ જશે. જીજાજીને ફોન કરું. જીજાજી કેમ ફોન નથી ઉપાડતા? ફરી વાર ટ્રાય કરું.
એલા હાલ ને એક તો મારા જીજાજી ફોન નથી ઉપાડતા ને તું હેરાન કરવા આવી ગયો છે. હાલો હા, હા ઉપાડી. હાલો જીજાજી. શું છે અરે, ફોન કેમ પર ફોન છો? કરે છે તું? અરે પણ જીજાજી કેમ એટલા ગુસ્સે થાવ છો? મારી વાત તો સાંભળો. અરે મારે કઈ સાંભળવું નથી, હું કામમાં છું. અરે પણ અરે 2 મિનિટ મારી સાથે વાત તો કરો જીજાજી. સારું છે ને? બધું સારું છે, તબિયત પાણી સારા છે ને તમારા? તબિયત એ સારી છે. ફોન ના આવ્યો હોત તો. અરે જીજાજી આવી મસ્તી થોડી કરાય. એક તો મેં કેટલા સમય પછી તમને ફોન કર્યો ને. અરે હું શું કહેતો હતો જીજાજી, એ તમને મેં એટલા માટે ફોન કર્યો હતો કે મારે તમારી પરમિશન લેવી હતી. શેની પરમિશન? અરે બસ એમાં એવું છે ને જીજાજી કે મારે ત્યાં સુરત આવવું હતું અને 2-3 દિવસનું રોકાણ થશે, તો 2-3 દિવસ માટે મારે ત્યાં તમારા ઘરે રોકાવાનું થશે. તો મેં કીધું જીજાજીની પરમિશન લઈ લઉં ને. જીજાજી શું કહે છે? સાંભળ, હા બોલો બોલો. હું ના પાડું તો નહીં આવે ને? અરે અરે જીજાજી ફરી તમે મસ્તી ચાલુ કરી દીધી. અરે મને ખબર છે તમે ના નહીં પાડો. ચલ હું ના પાડું છું, નહીં આવતો. અરે જીજાજી, અરે જો તમે આવી મસ્તી નહીં કરો. અરે મારે છે ને ત્યાં 2-3 દિવસનું કંઈક મારા બિઝનેસને લગતું કામ છે, એટલે મારે આવવું પડે એમ છે. એટલે મને એમ થયું કે હું જીજાજીની પરમિશન લઈ લઉં ને. અમે તે ભલે મારા બેનનું ઘર છે પણ આમ ઘરના મોભી તો તમે જ કહેવાઓ ને. હા તો પણ તારી બેનને પૂછી લે ને, મને શું કામ ફોન કર્યો છે તું? અરે, હું ના પાડી છતાંય તું આવવાનો તો છે જ તે. મારી વાત તો કઈ માનવાનો નથી, તો તારી બેનને પૂછીને તારે જે કરવું હોય એ કરી લેવાય, મને ફોન નહીં કરવાનો. અરે જીજાજી મેં તમને કહ્યું ને કે મારી બેનની સાથે વાત કરી લે તો પણ ચાલત, પણ મને એમ થયું કે જ્યાં સુધી મારા જીજાજી છે, મારા મેન પાવર, ત્યારે મારે મારા જીજાજીને જ પૂછાય ને, એમની જ પરમિશન લેવાય ને. અને શું તમારી સાથે વાત કરીને હું ત્યાં આવ્યો હોય તો આમ મારે સારું પડે ને. એટલે જીજાજી હું 2-3 દિવસ ખાલી રોકાવાનો છું હો ને, તો આવી જાવ ને. ના પાડવા છતાંય જે માણસ સામેથી કહેતો હોય કે આવી જાવ ને એ કંઈ રોકાવાનું નથી. તું આવવાનો જ છો તો આવી જાય ને ભાઈ. અને શું કામ મને હેરાન કરે છે? મને ખબર જ છે તારી તો કે તું આવવાનો છે. આવ, પતાવ તારું કામ અને મને હેરાન નહીં કરતો. મારાથી થોડોક દૂર રહેજે, એટલે મારે શાંતિ ને તારે શાંતિ. અરે જીજાજી આવું કેમ બોલો છો તમે? અરે હા તમે મસ્તી કરો છો કે સિરિયસ કહો છો મને કંઈ સમજાતું નથી. મસ્તી જ કરતો ને, સિરિયસ થોડું તમને કંઈ કહેવાય. તમે તો શાળા સાહેબ કહેવાઓ. તમને ભૂલમાં પણ કંઈક કહેવાય ગયું હોય તો તમારા બેન મારા ઉપર ગુસ્સે થઈ જાય અને પછી તો ન કહેવાનું કહી મને. અરે જીજાજી મને ખબર જ હતી કે તમે મને આ જ પાડશો. તમે ક્યાં કોઈ દિવસ મને કોઈ કામની ના પાડી છે. ભલે ભલે જીજાજી, તો હું છે ને જ્યારે નીકળીશ ત્યારે તમને ફોન કરીશ. અને 2-3 દિવસ જ રોકાય, બહુ ઉપાધિ ન કરતા તમે. હલો, હા સાંભળી લે, હા બોલો બોલો. તું નીકળ ત્યારે મને ફોન ન કરતો, તો તારી બેનને ફોન કરજે. હા, મને કોઈ સમાચાર આપવાની જરૂર નથી. અહીંયા પધરામણી કરો ને તો 2 દિવસમાં જલ્દી નીકળી પણ જજો. 2 દિવસ કરો છો, 2 દિવસના 2 અઠવાડિયા ન કરતા. હા જીજાજી આવું કેમ બોલો છો? મજાક પહેલા જ તો કીધું તમે કે મજાક કરવાનો સ્વભાવ મારો હે, એટલે મજાક કરી રહ્યો તમારી સાથે. બરાબર છે બરાબર છે. મને વિશ્વાસ જ હતો કે જીજાજી છે ને મારી સાથે મજાક કરતા કરતા મને સાચું કહી લે છે ને તો પણ મને ના ના મને ખોટું નહીં લાગે. કાંઈ વાંધો નહીં. ભલે જીજાજી, બાકી આમ ધંધા પાણી તો બરાબર ચાલે છે ને? ના ના, ધંધા પાણી એકદમ સારા નથી ચાલતા. એટલે એક કામ કરજો, ત્યાંથી તમે આવો ને ત્યારે પેટી ભરીને રૂપિયા લેતા આવજો. એટલે શું કે એ પૈસાનું રોકાણ હું અહીંયા કરું ને તો બધું બરાબર ચાલવા મળે. બરાબર છે? પાછા મજાક કરો છો જીજાજી. આ તમારી મજાક કરવાની આદત ન કે. ભલે ભલે રાખું છું. એ રામ રામ. સાંભળો, આ મજાક નહોતો, હે આ તો સાચું કહેતો તો. હલો? પૈસા હલો કાપી નાખો. હા જીજાજી સાચું કહે છે કે મજાક કરે કાંઈ ખબર જ નથી પડતી. પણ મારી બેન છે ને એટલે મારે ક્યાં બીવાની જરૂર છે. હા જીજાજી ને તો જીજાજી, આમ તમે ઊંધો અક્ષર કરો ને જીજાજી તોય જીજાજી જ થાય. અને જીજાજી આમે છે ને આમ કહેવાય ને કે ઊંધા નામ પ્રમાણે સીધા અક્ષર કરો કે ઊંધા અક્ષર કરો. પણ કાંઈ વાંધો નહીં, હવે જીજાજી કીધું છે ને તો જી આવીશ. હા હા ભલે, હાલો ત્યારે. અરે જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. તમે આજે આમ અચાનક કંઈ ફોન નહીં, કંઈ સમાચાર નહીં? અરે મેં ફોન તો કરેલો જીજાજીને. અચ્છા, આદિત્યને કર્યો તો? હા. અરે કંઈ વાંધો નહીં. શું છે કે કામમાં હશે ને તો ભૂલી ગયો હશે. મીરાને તો ખબર જ હશે. મીરા વહુને બોલાવું. કેમ છે ગામડે બધા?
બસ ગામડે બધા મજા કરે છે અને તમને જય શ્રી કૃષ્ણ કીધા છે. સારું સારું. જીજાજીએ તમને કીધું નથી કે હું આવવાનો હતો? મેં તમને કોલ કરેલો. કહ્યું ને તમને, ભૂલી ગયો હશે. પહેલાં વહુને બોલાવો. અરે અરે મીરા, હાય તમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું છે. તને સારું છે ને બેન? હા, અચાનક આવ્યા, ફોન કરવો જોઈએ ને, સામે કોઈ લેવા આવી જાત. તને પણ નથી ખબર બેન? શું? અરે મેં જીજાજીને ફોન કરેલો કે હું આવવાનો છું. એ તો કામના કારણે ભૂલી ગયા હશે. હા હા બાકી છે ને એ ભૂલે નહીં, અને તમે આવતા હોય ને કહીને એવું બને ખરા કોઈ દિવસ? હા હા બેટા. અરે બેન, લગભગ મારી એમની જોડે 10 મિનિટ સુધી વાત ચાલી અને મેં એને એમને ખબર અંતર પૂછ્યા, તારું પણ પૂછ્યું અને મેં કીધું કે હું આવવાનો છું. કઈ વાંધો નહીં, આ ઘર જ છે ને, અહીંયા આવવા માટે પૂછવાનું થોડી હોય. કેવો બને, કેવું ચાલે છે બધું? બસ સારું છે. બધાએ તને યાદી આપી છે ત્યાં. અને આ આટલું મોટું બેગ. હા, હું 2-3 દિવસ રોકાવાનો છું. મેં જીજાજીને એ પણ કીધું હતું કે હું 2-3 દિવસ રોકાવાનો છું. હા અહીંયા? હા બેન. હા હા, તો રોકાવાનું જ હોય ને, કે એમાં શરમાવાનું થોડી હોય. હા, શહેરમાં કંઈ પણ કામ હોય તો આ તમારું જ ઘર છે, તમે બિંદાસ રોકાઈ શકો છો, એમાં ચિંતાની કોઈ વાત જ નથી ને. હા ભાઈ, મમ્મીની વાત એકદમ સાચી છે. બિંદાસથી રહ્યો, આ તમારું જ ઘર છે. અને આમ પણ મને સારું લાગશે. આ 2-4 દિવસ તમે રહેશો ને તો હું પણ તમારી સાથે હસી ખુશીથી રહીશ. એ વાત તો બરાબર છે બેન, પણ તું આમ ઉદાસ તો એવું લાગે છે મને. ના ના, બિલકુલ નહીં. એમાં એવું છે કે આદિત્ય મીટિંગમાં ગયા હતા ને કાલે, તો રાત્રે લેટ આવ્યા. એ આવ્યા પછી ગરમ રોટલી બનાવીને એમને જમાડ્યા અને વાસણ ઉટક્યા. મોડા સુધી જાગી એટલે નીંદર આવે છે. હા, એકદમ સાચું કહે છે. આ મોડા સુધી જાગીને એટલે જ હું તો ના પાડું છું કે ઉજાગરા નહીં કરવાના, પણ હા, તમારી બેન છે કે મારા દીકરાનું એટલું ધ્યાન રાખે છે ને કે ન પૂછો વાત. અને જુઓ, આ બધું તો છોડો, પણ મારે તમને એમ પૂછવું છે કે તમે અહીંયા આવ્યા છો ને, તો તમારું કામ પતી જાય ને પછી પણ રોકાજો 2-4 દિવસ. એમ જતા રહેવાની વાત નહીં કરતા. આમ પણ હા, લગ્ન પછી તો પહેલી વાર જ આવ્યા છો ને. હું રોકાવાનો છું. મેં જીજાજીને એવું કીધું હતું કે હું 2-3 દિવસ રોકાવાનો છું, પણ મને જો મજા આવશે ને તો તમે કીધું ને હું 4-5 દિવસ પણ રોકાઈશ. બહુ સારું. દીદી, તને મજા નથી એવું લાગે છે મને કે ના ના, જો હું તારો ભાઈ છું, મને જેવું એ સાચું કહે છે બેન. સાચું કહું ને તો મારા સાસુ મને મારે છે, કૂતરાની જેમ ઢસડીને મને મારે છે. લે, આ વિશ્વાસ આવે એવું છે? નહીં ને. બેન, તું સાચું કહે છે કે મજાક કરે છે? મજાક કરું છું. આમની થપ્પડ એક હાથ પડ્યો હોય ને તો મારા તો બધા દાંત પડી જાય. મજાક કરે છે. કંઈ નથી કહ્યું ને કે ઉદાસ પણ નથી, બીમાર પણ નથી. આ ઉજાગરો કર્યો ને એ નડ્યો, બીજું કંઈ નહીં. પણ તમે ચિંતા નહીં કરો. હવે તમે આવી ગયા છો ને તો તમારી બેન ડબલ ખીલી જશે. હા, સાચી વાત છે. તો બોલો, હવે ચા નાસ્તો બનાવું કે? ચા નાસ્તો પછી બનાવજે. પેલા મારા જીજાજીને તું ખબર અંતર પૂછ અને એને કહે કે હું આવ્યો છું અહીંયા, અને મારો થેલો અંદર લઈને મૂકી દે. હા હા, ચા આદિત્યને જણાવ કે વિજયભાઈ આવી ગયા છે, અને ચા નાસ્તાની ચિંતા નહીં કરો. આજે છે ને મારા હાથનો ચા નાસ્તો કરો. અરે ના ના, તમારે થોડું બનાવવાનું હોય. નાસ્તો બેન જ બનાવશે ને? ના ના, અને જીજાજીને જરા જણાવજે કે હું આવી ગયો છું એમ. હા હા, તમે બેસો, હું પાણી આપું અને ચા નાસ્તાની તૈયારી કરું. ભાખરી ચાલશે ને? કાંઈ પણ ચાલશે. હા, અને બીજું શું કહેતી હતી કે જો તમે છે ને મીરાની જરાય ચિંતા ન કરતા. શું છે ને કે એને અમારા ઘરમાં બરાબર ફાવી ગયું છે. એ હા, ઘરની અંદર બરાબર સેટ થઈ ગઈ છે. કોઈ ચિંતા જેવી વાત જ નથી. તમે આ 2-3 વાર સવાલ કર્યા ને એટલે કહું છું. સમજ્યા? એવું છે ને વિચારબેન કે હમનો ભાઈ છું અને મારી બેન થોડી પણ મને દુઃખી લાગે ને તો મને એ સારું ન લાગે. એટલે મને વગર કીધે મારે 2-3 વાર પૂછાઈ ગયું, પણ એને માટે તમે માફ કરજો. પણ મને એવું થોડું લાગતું હતું એટલે. પણ કંઈ વાંધો નહીં, તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરી. આદિ, વિજયભાઈ આવ્યા છે બહાર. તો આરતી ઉતારો. તમે સમાચાર ના આપ્યા કે આવવાના છે? તો મારે તને કહેવાનું કે તારા ભાઈનો ફોન આવ્યો તો એ આવવાનો છે. આવી ગયો ને, મળી લીધું ને. કીધું હોત તો કંઈક તૈયારી કરત ને. હવે અચાનક આવ્યા તો ખરાબ લાગે એમ. અચ્છા, હાથી બોલાવવાનો હતો કે ઘોડો? એવી વાત નથી, પણ મહેમાન આવ્યા હોય તો આપણે આગતા સ્વાગતા કરવા માટે
થોડો ઘણો નાસ્તો થોડી ઘણી વસ્તુઓ ઘરમાં રાખવી પડે ને. તો ઘરમાં કાંઈ નથી? હા, તમારા ભાઈનું પેટ ભરવા માટે ઘરમાં કાંઈ નથી? મને શું કામ કહે છે? કેમ આવી ઊંધી વાત કરો છો હરેક વખતે? જરા મારી સાથે વાત જ ન કરવા આવતી હોય તો ઊંધી વાત જ ના કરે તો. એક કામ કરો, બાર ભાઈ આવ્યા છે ને એકવાર એને મળી લો. તારો ભાઈ છે, મારે શું કામ છે તે મળી લીધું અને હજી મળવાનું બાકી હોય તો તું મળી એ લે. પૂછે છે ક્યારના કે જીજાજી ક્યાં ગયા છે, શું કરે મારે છે. નથી મળવું. હા, તું મળી છે ને એ પણ મારા માટે બહુ મોટી આફત છે. એટલે હવે ખબર તારો છે. ભાઈ રહેવા દે. હમ? ખબર છે મને કે હું આફત છું. તમે પણ મારા માટે કોઈ બહુ સારા કામ નથી કરતા. અને આપણી બંનેની વાત થોડી વાર દૂર રાખીને મળી લો ને તો વધારે સારું. એમને ખોટું ન લાગવું જોઈએ, કારણ કે મારા ભાઈને આપણા ઘરની પરિસ્થિતિ ખબર જ નથી. ખોટું લાગે તો મારે શું લેવા દેવા? હા, ભલે ને લાગતું ખોટું. એમ પણ હું તો કહું છું તારો ભાઈ આવ્યો છે ને તો એક કામ કર, એની સાથે જ જતી રહે. છૂટાછેડા આપવા માટે હું તૈયાર છું. છૂટાછેડા તો મારે પણ લેવા છે, પણ હું મજબૂર છું કે નથી લઈ શકતી. મારા ઘરના લોકોને મારે શું કહેવું? જો આદિત્ય, હાથ જોડું છું, એકવાર ભાઈને ફક્ત મળીને પાછા રૂમમાં આવતા રહેજો, પછી સામે પણ નહીં જતા, અને હું ફોર્સ પણ નહીં કરું તમને. મળવા જઈશ તો પણ એ જ વાત કરીશ કે તારી બેનને તેડતો જા, અહીંયા કાંઈ કામ નથી. અને તારું અપમાન કરું છું એમ તારા ભાઈનું અપમાન એ સાંભળવું હોય તો મળવા જાઓ. બોલ, જાઓ. કોઈ જરૂર નથી. તમારે મુદ્દે તો અપમાન જ કરવું હોય છે ને. કોઈ દિવસ તમારી પાસે મને કાંઈ અપેક્ષા હતી જ નહીં ને છે નહીં. તો રાખતી પણ નહીં, કારણ કે છે ને તને મેં પહેલાં પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, તારી સાથે નહીં ફાવે મને. તું આ ઘરમાંથી જાય ને તો કદાચ હું શ્વાસ લઈ શકીશ. તો કહો ને તમારા મમ્મીને, એટલી હિંમત નથી? જ્યારે પ્રેમ કર્યો ત્યારે હિંમત હતી ને, તો પ્રેમ પામવા માટે પણ હિંમત કરવી જોઈએ. ત્યારે તો કાંઈ સ્ટેન્ડ લઈ ના શક્યા, અને હવે મને સલાહ આપવાની કોઈ જરૂર નથી. તપવાની જરૂર નથી તારે. હા, કુલ થઈને વાત કર. કુલ આટલું થઈને બધું વાત કર. તપવું જ હોય ને તો જાને, પણ કોને રોકી તને? આટલો ગુસ્સો આવતો હોય તો ગુસ્સો કરીને જતી રહે. જવાતું હોત ને તો જતી જ રહેતી, પણ મુસીબત તો એ છે કે જઈ નથી શકતી. બાના બાજી બસ તારી પાસેથી કોઈ શીખે? ખરેખર હા, શીખવા જેવું છે તારી પાસેથી. અને તારો ભાઈ હવે એ આવ્યો છે તો એ પણ નવું શીખવાડીને જશે ઘરમાં, નહીં? શીખવાડવામાં તમે કંઈ બાકી નથી રાખતા, ઘણું શીખવાડો છો. હા, હું તો ઘણું બધું કહું છું, પણ માને કોણ? કદાચ માની લીધું હોત ને તો તારે આ દિવસ ના જોવો પડે. અરે હું તો કહું છું કે તને પહેલેથી જો કહી દીધું હોત ને તો સારું થાય. તો તું કદાચ લગ્નના મંડપમાંથી ઊભી થઈ જાત કે? હા, થઈ જ જાત. કારણ કે જે માણસ મને પ્રેમ જ નથી કરતો એના માટે હું શું કામ મારી જિંદગી બગાડું? સારું હોત કે ત્યારે આબરૂ જતી રહી હોત. આ 4 ફેરા ફરાઈ ગયા ને એટલે જ હવે ઉપાધિ છે. ભૂલ થઈ ગઈ મારી, નગર કાનમાં તને કહી દે કે મારી એક પ્રેમિકા હતી, એની સાથે લગ્ન કરવા હતા ને તું અત્યારે બેઠી છે, તો ત્યાં ને ત્યાં બધું જ કમ્પ્લીટ થઈ જાય તો ત્યાં તારા મા બાપની આબરૂ ના જાત ને? હવે તમે મળવા આવવાના છો તો મહેરબાની કરીને 2 હાથ જોડું છું, આવો. પગે પડવાનું કહેતા હોય ને તો પગે પણ પડવા તૈયાર છું. નથી મળવું એમ કીધું મેં. તું જઈ શકે? તો એને શું કહું? એને કહે છે કે એ જરા કામમાં છે. જા. આદિત્ય, દરેક વસ્તુની હદ હોય, અને તે તો બધી સીમા પાર કરી નાખી છે. કેમ? કઈ સીમા દોરેલી હતી કે મેં પાર કરી નાખી? સમજવાની કોશિશ કર. તું શું કરી રહ્યો છે એનું ભાન છે તને? તમે શું કર્યું એનું ભાન છે તમને? દર વખતે એકની એક વાત કરીને મગજને શું કામ બગાડે છે? હું પણ એ જ કહું છું, દર વખતે એકને એક વાત મને સમજાવીને શું કામ સમય બગાડો તમારો? સાચી વાત છે. તે નક્કી કરી જ લીધું છે કે મારી માએ જે કંઈ પણ કર્યું ને એ ખોટું, પણ મેં તારા માટે સારો જ નિર્ણય લીધો હતો, અને લીધો છે એ તને અત્યારે નહીં ખબર પડે, પણ ભવિષ્યમાં પાક્કું ખબર પડશે. બેટા, નાનપણથી મોટો કર્યો છે તને, જન્મ આપ્યો છે, મને ખબર છે કે મારા દીકરા માટે શું ખરું શું ખોટું. તું આ જીદ પકડીને કોઈ પારકી દીકરીને શું કામ હેરાન કરે છે? એનો શું વાંક છે? એનો તો કોઈ વાંક જ નથી ને, એની તો કોઈ ભૂલ જ નથી ને, તો પછી એને શું કામ હેરાન કરે છે તું? કોઈને હેરાન નથી કરતો, હે હેરાન થાય છે. જે હતું એ મેં સાચું કહી દીધું છે, તો સામેવાળા વ્યક્તિને સમજી જવું જોઈએ ને. અરે વાત તમારી તો આભાર તમારો કે તમે મને મોટો કર્યો. બીજું શું બોલે છે તું? તારા 2-3 વર્ષના સંબંધ માટે તારો આ 25 વર્ષનો સંબંધ
તારી માનો સંબંધ તને દેખાતો નથી? તું લગ્ન કરીને જેની સાથે આ ઘરમાં લઈને આવ્યો એની કોઈ લાગણીનું માન જ નથી. લાગણી હતી એટલા માટે જ તેની સાથે લગ્ન કર્યા ને રહું છું ને ઘરમાં. ઘરમાંથી ભાગી નથી ગયો કે ભગાડીને લઈ નથી ગયો. તમે કહ્યું ને એમ જ કર્યું છે અને એમ જ રહું છું. પણ બસ કરો હવે. સમજવાની કોશિશ કેમ નથી કરતો આદિત્ય? તું દર વખતે તને સમજાવું છું, તને મનાવું છું કે બેટા આ વસ્તુ સાચી છે, આ ખોટી છે, પણ તું સમજવા તૈયાર કેમ નથી? શું સમજવાનું છે મારે? આજે એનો ભાઈ આવ્યો છે, તને ફોન કર્યો હતો છતાં તે ઘરમાં કોઈને ન જણાવ્યું. તો ઘરે આવી ગયો ને? નાનો કિકલો તો નહોતો ને કે એને સ્ટેશન પર લેવા જવો પડે એમ હતો? તો હું ફોન કરીને તમને બધાને જાણ કરું, ઘરે આવીને જાણ કરું કે તારો ભાઈ આવે છે નનકુડો એવો, લઈ આવજે. આદિત્ય 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 સમજવાની કોશિશ કર. એ તારો સાડો છે અને નફરત છે એ લોકોથી. અવાજ સાંભળું જ ને એ લોકોના મગજ ફરી જાય છે. કારણ કે જે સંબંધમાં તમે મને બાંધ્યો છે ને એ સંબંધમાં મને જબરદસ્તી બાંધવામાં આવ્યો છે. નથી પોસાતો એ સંબંધ મને, નથી મંજૂર એ સંબંધ મને, છતાંય તે રહું છું. અને વાત કરો છો કે તારા શાળા સાથે વાત કરી રહ્યો છું. વાત સરખી રીતે નથી થતી મારાથી, છતાંય તે મસ્તીમાં વાત કરતા કરતા બધું જ કહી દઉં છું. એ લોકો બુદ્ધિના બુઠ્ઠા સાવ સમજતા જ નથી. અને આટલી વાર મેં કીધું હશે તો એ પણ નથી સમજતી કે છોડી દે મને. એને જો સુખી થવું હોય તો મને ના નથી, હું છૂટાછેડા આપવા તૈયાર છું. શું કામ તું આ કરી રહ્યો છે? તને એમ લાગે છે કે તે જેને પ્રેમ કર્યો છે શું એ વ્યક્તિ તારી જિંદગી તારશે? બેટા સમજવાની કોશિશ કર. અને મહત્વની વાત તો એ છે કે તું છૂટાછેડાની વાત કરે છે. એ છોકરીનો કોઈ વાંક નથી તો તે લગ્ન શું કામ કરે? ભલે મેં પરાણે કરાવ્યા, તે કર્યા શું કામ? ભૂલ થઈ ગઈ મારી. ત્યારે જ જીદ કરવાની જરૂર હતી, ત્યારે જ તમારી સામે પડવાની જરૂર હતી. આ 25 વર્ષના પ્રેમને ત્યારે બતાવી દેવાની જરૂર હતી કે તમારો દીકરો 3 વર્ષના પ્રેમ માટે તમને છોડી શકે છે. એ ખોટું કર્યું. એ જ મારી ભૂલ સૌથી. તું નથી જીવતો કે નથી જીવવા દેતો? તમે માનો છો? તમને શું લાગે હું જીવું છું? આ ઘરમાં રહું છું, હું કામ કરું છું, એ બધું વેમ છે તમારો. હું અહીંયા છું જ નહીં. હું ક્યાં છું એ મને પણ નથી ખબર. એટલે પ્લીઝ મહેરબાની કરીને તમે મને હવે રોકતા નહીં અને પૂછતા નહીં. મારે કંઈ પૂછવું નથી, કંઈ જાણવું નથી. જેમ ચાલે છે એમ ચાલવા દો તો ઘણું છે. શું બોલી રહ્યો છે તું? હા, શું કરી રહ્યો છે તું? જો આદિ, જીવનમાં ઘણા નિર્ણયો એવા હોય કે જે એ સમયે આપણને ન ગમે પણ પાછળથી એ જ આપણા માટે લાભદાયક હોય. મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. હવે મારે કોઈ લાભદાયક શબ્દો તમને કહેવા નથી. ઢાળ નીચે હો. અરે દામિનીબેન કેમ છો? મજા છે ને? મજામાં. કશે બહાર જતા હતા? હા, હું બહાર જતો હતો. આમ તો હું છે ને અંદર રાહ જોઈ જોઈને થાક્યો, પણ આ તમારા ભાઈ એટલે કે મારા જીજાજી મને મળવા નહીં આવ્યા અને પછી મને એમ થયું કે હું થોડુંક કામમાં હશે ને એટલે નહીં આવી શકું. એમાં એવું છે ને કે હમણાંથી એના ઓફિસનું કામ બહુ વધારે વધી ગયું છે. ઓફિસમાં પણ ઓફિસનું કામ કરે ને ઘરે આવીને પણ ઓફિસનું કામ કરતો હોય છે, એટલે કદાચ રહી ગયું હશે. તમે બહાર જતા હતા તો ઇટ્સ ઓકે, તમે જઈ આવો. અરે નહીં, બહાર તો એટલા માટે જતો હતો કે હું બસ રાહ જોઈ જઈને થાક્યો, છતાં પણ જીજાજી મને મળવા નહીં આવ્યા. અને તમને ખોટું ન લાગે તો એક વાત પૂછી શકું? હા, કેમ નહીં. તમે મારા ભાભીના ભાઈ છો, એમાં શું ખોટું લગાવવાનું? શું પૂછવું છે? દામિનીબેન, વાત જાણે એમ છે કે મને એવું લાગે છે કે અમારા બેન અને તમારા ભાઈ એટલે કે મારા જીજાજી એમની વચ્ચે સંબંધ તો બરાબર ચાલે છે ને? હા, એ લોકોને શું વાંધો હોય? ધેર ઇઝ નથિંગ કે જે અમે છુપાવી શકીએ. બધું બરાબર છે. જો દામિનીબેન, હું અંદરથી એવું માનું છું કે હું તમારા પર ટ્રસ્ટ કરી શકું છું, એટલા માટે હું તમને પૂછું છું. હા, પ્લીઝ તમે જે હોય મને સાચું જણાવજો. કારણ કે મને મારી બેનનું મોઢું જોઈને એવું લાગતું હતું કે જાણે એમને કંઈક તકલીફ છે. તો જે હોય એમને સાચું જણાવો ને. શું જીજાજી અને મારા બેનની વચ્ચે સંબંધ બરાબર ચાલે છે ને? શું હું વાત છુપાવવા નથી માંગતી, ખોટું બોલવા પણ નથી માંગતી. જેમ ભાભી તમારા બેન છે ને એવી રીતે તમે મને પણ બેન માનો છો. એકચ્યુઅલી
બહુ લાંબી સ્ટોરી છે. અરે દામિની બેન, તમે મને જે હોય સાચું કહેશો પ્લીઝ. તમે જ્યાં સુધી મને સાચું નહીં કહો ને ત્યાં સુધી આ મારા મનમાં છે ને કંઈક ને કંઈક અણધાર્યા વિચાર આવતા રહેશે. એટલે તમે પ્લીઝ મને જે હોય સાચું કહો ને. આઈ નો માનું છું કે તમે એક ભાઈ છો, ભાઈને બેનની ચિંતા હોય જ. એમાં એવું છે કે મારા ભાઈએ તમારી બેન સાથે જબરદસ્તી લગ્ન કર્યા છે. એને જબરદસ્તી? લગ્ન જ નહોતા કરવા. તો પછી લગ્ન નહીં કરવાતા તો દામિની બેન તમારા ભાઈને પહેલાં વિચારવું જોઈએ ને. આ કોઈનું કપાળ બગાડવું એ કાંઈ સારી વાત તો ના કહેવાય ને. બિલકુલ નહીં. હું એ માનું છું કે આવી રીતે કોઈની જિંદગી ખરાબ કરવી ને એ સારી વાત નથી. પણ મારા મમ્મીના કહેવાથી મારા ભાઈએ તમારી બેન સાથે લગ્ન કરી લીધા. એને કોઈ બીજા સાથે લગ્ન કરવા હતા અને એટલે જ તે અત્યારે તમારી બેન અને મારા ભાઈ વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. મારો ભાઈ હજુ એ છોકરીને ભૂલી નથી શક્યો. મારા મમ્મીનું કહેવું એવું છે કે છોકરી સારી નથી, અમારા ઘરને લાયક નહોતી, એટલે મારા ભાઈના લગ્ન તમારી બેન સાથે કરાવ્યા. અને મારા ભાઈને એવું છે કે છોકરી સારી છે. મમ્મીએ મારી સાથે જે પણ કર્યું ને ખોટું કર્યું છે, એટલે એને હજુ ભાભીનો સ્વીકાર નથી કર્યો. દામિની બેન, વોટ યુ મીન કે તમારા મમ્મીએ કીધું ને તમારા ભાઈ લગ્ન કરી લીધા? બીજાની જિંદગી તો જોવાય ને. શું આ બધાની જિંદગી રસ્તે રખડતી એલફેલ સસ્તી જિંદગી છે? તો તમે મમ્મીએ કીધું અને કોઈની બેન જોડે કોઈની દીકરી જોડે આમના મેરેજ કરી લીધા અને એમની જિંદગી બગાડી નાખી? અમે લોકો એને સમજાવીએ છીએ. મારા મમ્મી મારા ભાઈને સમજાવે છે, હું મારા ભાઈને સમજાવું છું કે એ ભાભી સાથે આવું ન કરે. આ બધી વાતમાં ભાભીનો કોઈ વાંક જ નથી. ભાભી તો અમારી સાથે બહુ સારી રીતે રહી છે. ઇવન અમે પણ અમારા તરફથી બધી કોશિશ કરીએ છીએ કે ભાભીને ખુશ રાખી શકીએ. પણ તમે તો પ્રયત્ન કરતા રહેશો, પણ તમારા બધા વચ્ચે મારી બેનને પીલાવાનું ને, મારી બેનને દુઃખી થવાનું ને. હું આવ્યો ત્યારનો મને એવું લાગતું હતું કે મારી બેન કંઈક મને કહેવા માગે છે, પણ બિચારી એ સહન કરે છે. શું ન જાણે એને કેવું હશે. મેં એક બે વાર પૂછ્યું એને પણ એ બિચારી મને ક્યાંથી કહી. એ જો આ તમારા કિચડામાં જો પીલાય છે એટલે બિચારી ના મને કહી શકે કે ના તમને કોઈને કહી શકે. બસ તમે તો ખાલી પ્રયત્ન કર્યા રાખો. આદિને સમજાવો, જીજાજીને સમજાવો, બસ સમજાવવાથી કશું નહીં થાય. કોઈની દીકરીની બેન દીકરીની જિંદગી બગડે છે. આ તમારે પહેલાં વિચારવું જોઈતું હતું. યુ આર રાઈટ. પણ જુઓ, અમારાથી બનતા બધા પ્રયત્નો કરીએ છીએ. જ્યાં સુધી દામિની બેન, એ છોકરી કોણ છે જેમને મારા જીજાજી શું એ છોકરી કોણ છે જેને જીજાજી તમારા ભાઈ જેમને લવ કરે છે? એક સેકન્ડ. જેમને હિસાબે મારી બેનની જિંદગી બગાડી એમણે. કદાચ મારી પાસે ફોટો છે. કદાચ હોય જ તમારી પાસે. આ પણ તમે આ બધું શું કામ પૂછો છો? પૂછવું તો પડે જ ને કે કઈ વ્યક્તિ છે જેને હિસાબે મારી બેનની જિંદગી તમે લોકોએ બરબાદ કરી છે. હાલો. શું થયું? તમે એટલા ગુસ્સામાં? હજી પણ તમે એમ કહો છો દામિની બેન કે શું થયું? તમને ખબર નથી આ શું થઈ રહ્યું છે? એક બેન દીકરીની જિંદગી તમારા ભાઈ ખરાબ કરવા ઊભા થઈ ગયા છે, છતાં પણ તમે એમ કહેશો કે શું થયું? આઈ એમ સોરી. તમને બધાને ખબર છે કે તમારો ભાઈ શું કરવા જઈ રહ્યો છે મારી બેન સાથે, છતાં પણ તમે એમ કહો છો કે શું થયું? તમારા મમ્મીને ખબર છે કે મારો દીકરો બીજી જગ્યાએ લાડ લડાવે છે કોઈને, છતાં પણ તમે મારી બેન સાથે એમને જબરદસ્તી લગ્ન કરાવ્યા અને તમે એમ કહો છો કે શું થયું? ચાલો. તમારી સાથે વાત કરવી છે. સમય છે તારી પાસે? વાત કરવાનો સમય છે? શું વાત કરવી છે તારે મારી પાસે? એ જ કે હું મીરા સાથે ડિવોર્સ લેવા માંગુ છું. જુઓ, મને નથી લાગતું કે અમે સાથે રહી શકીએ. તું શું બોલી રહ્યો છે? એનું ભાન છે તને? હા, ડિવોર્સ, છૂટાછેડા, આ કોઈ નાની વસ્તુ નથી હો બેટા, કે જે રમતમાં રમકડાની જેમ આપણે રમકડું ન ગમ્યું તો આપણે ફેંકી દીધું. અને આ કોઈ નાના હતા ને તમે ત્યારે ઘર ઘર રમતા ને એ રમત પણ નથી કે આજે લગ્ન કર્યા અને કાલે છૂટાછેડા. આ વસ્તુ સાવ ખોટી છે તારી. ખોટી છે માનું છું, પણ અત્યારે એ જ યોગ્ય છે.
કારણ કે તમે જ વિચાર કરો ને કે મીરા આ ઘરમાં હેરાન થાય છે, હું એને ખીજાયા કરું છું, એની સાથે વાત કરવી મને ગમતી નથી. હવે કોઈ બીજો જ ગુસ્સો હું એના ઉપર ઉતારું એ કેવું થાય? એના કરતાં સારું છે ને કે એ તો પોતાની જિંદગી શાંતિથી જીવે. મીરા સારી છોકરી છે, તું સમજે છે, આટલું એને જાણે છે, ઓળખે છે, લગ્ન કરીને એની સાથે આ ઘરમાં એને લઈને આવ્યો છે, છતાં પણ તું આ છૂટાછેડાવાળો નિર્ણય શું કામ લે છે બેટા? પેલીને નથી ભૂલી શકતો એટલા માટે, અને એના કારણે જ ઘરમાં જે કંઈ પણ થાય છે એ બધું એના કારણે જ થાય છે. જુઓ બેટા તું સમજ, તું જાણ કે મેં તારા લગ્ન મીરા સાથે કરાવ્યા એની પાછળનું પણ કોઈ કારણ છે. તને એમ લાગે છે કે એ છોકરી તારા માટે યોગ્ય છે, પણ એ યોગ્ય નથી. એ છોકરી તારું ભવિષ્ય બગાડવા માટે તત્પર હતી, અને તું જો એની સાથે લગ્ન કરત ને બેટા તો તારું લગ્ન જીવન નિષ્ફળ જાત. એટલા માટે જ મેં તારા લગ્ન ત્યાં ન થવા દીધા. તું એકતરફી કેમ વિચારે છે? એક તરફી નથી વિચારતો. તમને એ ખોટી લાગે છે પણ મારા માટે હંમેશા સાચી જ રહેશે, કારણ કે તમારી પાસે કોઈ પ્રૂફ છે ખોટી સાબિત કરવા માટે? તમે એને મારા કરતાં વધારે ઓળખો છો? નહીં ને? તો બસ જો મીરા સાથે અત્યાર સુધી જે કંઈ પણ થયું ને, મને એમ હતું કે મીરા સામેથી આ ઘર છોડીને જતી રહેશે, પણ એના પિયરની આબરૂ સાચવીને બેઠી છે, પોતાના મા બાપનું વિચારે છે. હું માનું છું કે ગુસ્સામાં મેં ઘણું બધું કીધું છે એને, ન કહેવું જોઈએ છતાં પણ મારાથી કહેવાય જાય છે. એ કરે છે એવું જબરદસ્તી મારી સાથે વાત કરવી, પ્રેમથી મને બોલાવો, નથી થતું મારાથી એ બધું. અને માણસથી ન થતું હોય ને તમે એની પાસે એવી અપેક્ષાઓ રાખો ત્યારે ઝઘડાઓ સિવાય બીજું કંઈ ન થાય. આટલું બધું સમજે છે, આટલું બધું જાણે છે, આટલી સમજણ શક્તિ છે, છતાંય એક તટસ્થ નિર્ણય નથી લઈ શકતો કે તારું લગ્ન જીવન સારું છે, તારા લગ્ન જીવનમાં કંઈ તકલીફ આવે એમ નથી જો તું એક વ્યક્તિને ભૂલી જાય તો. અને તું એમ કહેવા માંગે છે કે તું એ છોકરીને જાણતો હતો કે એ તારું જીવન ખરાબ નહીં કરે, પણ મને ખબર છે આદિત્ય, એ છોકરી તારા જીવનમાં આવી હોત ને તો તારા જીવનમાં અંધકાર જ હોત. અને મારી પાસે કોઈ સાબિતી નથી એનો મતલબ એ નથી કે એ છોકરી સારી છે, અને હું તને સાબિતી આપી દઉં તો શું છૂટાછેડા નહીં લે? શું વિચારે છે? આટલો મોટો વિચાર કર્યો, આટલો મોટો નિર્ણય લઈ લીધો, રાતોરાત છૂટાછેડા આપવાની વાત કરે છે. મને તારો આ નિર્ણય જરાય યોગ્ય નથી લાગતો. મીરા, ભાઈ શું થયું? મીરા શું કરે છે તું અંદર? શું કરતી હોય? કપડાં સંકેલતી હતી. કંઈ કામ પડ્યું? ચા પીવી છે? નહીં, તું રડતી હોય ને એવું લાગતું હતું મને. ના ના, હું શું કામ રડતી હોય? ગાંડો થઈ ગયો છે તો મોબાઈલ ચાલુ હતો. નહીં નહીં નહીં, જો હું તારો ભાઈ છું ને એટલે મને એટલી તો ખબર પડે છે કે તું રડતી રડતી કદાચ તારો થેલો પેક નથી કરતી ને. ખબર પડી જ ગઈ છે તો સાંભળી લે ભાઈ, આ ઘરમાં હવે મારી કોઈ જગ્યા નથી. આદિત્ય મને પ્રેમ નથી કરતો. એમના મતે હું સારી પત્ની નહીં બની શકું, અને મનાવવાની કોશિશ કરું પણ ખરું, પણ કેટલો સમય? અંતે તો મારું ધૈર્ય પણ તૂટી જ જવાનું છે. હું પણ એક માણસ છું, મારી અંદર પણ લાગણીઓ છે, ઘણા બધા ઇમોશન્સ છે. 24/7 એક માણસ ખાલી ખુશ જ ના રહી શકે. ક્યારેક એ દુઃખી થાય, ક્યારેક અફસોસ કરે, ક્યારેક ગુસ્સો પણ કરે. પણ આદિત્ય આ વાત સમજતા જ નથી. એમના મતે હું માણસ કહેવાને પણ લાયક નથી. એ છે ને
મારી સાથે પણ ઘણીવાર તોછાડીથી વાત કરતા હોય, પણ મારા મનમાં એમ કે એ મારી સાથે કદાચ મજાક મસ્તી કરતા હોય. પણ મને બધી ખબર છે બેન. તને કદાચ ખબર નહીં હોય, પણ મેં તમારી વાતો સાંભળી છે. શું? હા, ક્યારે? એ બધું છોડ. હવે તું શું કરવા માગે છે? આ ઘરમાં રહેવા માગે છે કે પછી મારી સાથે આવવા માગે છે? તારો નિર્ણય શું છે? સાચું કહું ને ભાઈ, તો જીવ જૂતામાં અને મન મંદિરમાં હોય ને એવું લાગી રહ્યું છે. એક બાજુ એમ લાગે છે કે આ ઘર છોડીને ત્યાં આવતી હતી, સુકૂનથી તારી પાસે રહીશ, હસી શકીશ, રોઈ શકીશ, તને બધી વાત કરી શકીશ. અને એક મને એમ કહે છે કે આદિત્યને છોડવા નથી. ગમે એમ તો એ મારા પતિ છે, આજ નહીં તો કાલે સુધરી જશે. અને જો હું જતી રહે અને એની પ્રેમિકા પાછી આવી ગઈ તો હું શું કરીશ? કાંઈ વાંધો નહીં બેન. હવે તું એ તો સિરિયસ છે ને કે તારે આ ઘરમાં રહેવું છે? પણ કઈ રીતે રહેવું કહું તો શું? આદિત્ય મને ક્યારેય નહીં અપનાવે. અરે બેન, અપનાવશે. તું મારી ઉપર ભરોસો રાખ ને. જ્યારે મને આ તમારા બંનેની વાત સાંભળી અને મને ખબર પડી ને, ત્યારનો હું એ છોકરી પાછળ લાગ્યો છું, એમની પ્રોફાઇલ જાણવા માટે કે એમનું બેકગ્રાઉન્ડ જાણવા માટે કે હું શું કરી શકું છું અને કેટલી કેટલી બાબતો એમના વિશે જાણી શકું છું. અને પછી હવે જો તારે આ ઘરમાં જીજાજી સાથે રહેવું હોય તો પછી રેડી થઈ જાય કે આપણે એ છોકરીનું એ લોકોના મનમાંથી ભૂત ઉતારી શકીએ. કઈ રીતે ઉતારીશું ભૂત આપણે? અરે બેન, એ મારે જોવું છે ને તારે ક્યાં જોવું છે? બસ તું મને એટલું કહી દે કે તું અહીંયા રહેવા માટે ફાઇનલ નિર્ણય લે છે ને કે આવું છે મારી જોડે? ના, આવું નથી, પણ એકવાર વાત કરી જોઈએ. છતાં પણ આદિત્ય નહીં માને તો અરે વાતના ટાણા ગયા. હવે ટાણું એ છે કે એના મનમાં જે છોકરીનું ભૂત છે ને એ ભૂત મારે ઉતારવાનું છે. ઓકે? કેવી રીતે ઉતારીશ ભૂત? તું કાંઈ ભગવાન છે કે તને બધી ખબર હોય? તને કીધું તો ખરા કે જ્યારથી મેં તમારી વાત સાંભળીને મને જ્યારે આ વાતની જાણ થઈ ને ત્યારનો હું એ છોકરી પાછળ એમની પ્રોફાઇલ શોધવા માટે, એમના કંઈક અમુક બેકગ્રાઉન્ડ શોધવા માટે એનાલિસિસ કરતો હતો ને, એ મને બધી ખબર પડી ગઈ છે. બરાબર? બસ હવે તું રેડી થઈ જા કે એ છોકરીનું એના મનમાંથી આપણે ભૂત ઉતારીએ. ઓકે? ઠીક છે. ઓકે, ચાલ. બેટા વિજય, તે અમને બધાને અહીંયા એકસાથે બોલાવ્યા. શું વાત છે? કઈ વાત કરવી છે? હવે તો આદિત્ય પણ આવી ગયો. જે કહેવું હોય એ કહી દે ને. કેવું તો ઘણા સમયથી હતું, પણ અત્યારે તમને બધાને એટલા માટે અહીંયા બોલાવ્યા છે કે મારે જીજાજીને કેવું છે કે જો તમને મારી બેન ના ગમતી હોય ને તો એમને અત્યારે જ સાથે લઈ જવા તૈયાર છું. તમારે જે ડિવોર્સ જોતો હોય ને તો અત્યારે જ હું ડિવોર્સ એમને અપાવવા પણ તૈયાર છું. પણ એક વાત વિચારી લેજો કે આમાં તમારા બંનેની જિંદગીનો સવાલ નથી, પણ આ જેટલા અહીંયા બેઠા છે ને એ બધાની જિંદગીનો સવાલ છે. છોડો ને ભાઈ, આ વાત કરવાનો હવે કોઈ મતલબ નથી. જે માણસ આપણને પ્રેમ ન કરતું હોય એટલે ફોર્સફુલી આપણે પ્રેમ ન કરાવી શકીએ. આ દુનિયાનું કડવું સત્ય છે કે તમે કોઈના ઘરમાં કે કોઈના દિલમાં જબરજસ્તી ન રહી શકો. પરવાનગી હર હંમેશા પહેલાં પણ જરૂરી હતી, આજે પણ જરૂરી છે અને ભવિષ્યમાં પણ આવું જ થવાનું છે. પ્રેમ એ રમત નથી. આદિત્યએ કોઈને સાચા દિલથી પ્રેમ કર્યો છે તો કંઈ વાંધો નહીં. મારી ભૂલ છે કે મેં એમને પ્રેમ કર્યો, હું એમના વગર નથી રહી શકતી. અને જેની ભૂલ હોય, જેને પસ્તાવો થતો હોય એને આગળ વધી જવાનું. સામેવાળા માણસને ફોર્સફુલી પોતાની પાસે ન રાખવા જોઈએ. પણ બેટા, મમ્મીજી, હું હવે સમજી રહી છું કે પ્રેમ ક્યારેય પામવાનું નામ તો હોતું જ નથી. પ્રેમ તો નિસ્વાર્થ ભાવના છે અને પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી કે આદિત્ય મારી સાથે રહેશે તો જ હું એમને પ્રેમ કરી શકું. જે માણસ પ્રેમ કરતું હોય એ એક તરફી પણ કરી શકે. ભાઈ હવે તો સમજી જા. હજુ તને ખબર નથી પડતી કે હજુ એ તું તારી જીદ લઈને જ બેસીશ. અને તમને પણ એક વાત કહેવા માંગતો હતો. આ તમે જે છોકરીને લીધે મારી બેનને છોડવા માટે તૈયાર થઈ ગયા છો ને, એમને તમે તરછોડો છો ને, તમે એમને સિરિયસ નથી લેતા ને, એ છોકરીનું જો બેકગ્રાઉન્ડ હું તમને બતાવીશ ને તો તમને થોડું અચકતું લાગશે. છોડો ને, આપણે શું કામ આ બધી વાતો કરવી છે? ના ના મીરા બહુ, તમારા ભાઈ સાચા છે. આદિત્યને એ છોકરી પર બહુ પ્રેમ છે. એ છોકરી પર વિશ્વાસ એટલો છે કે વાત ન પૂછ. હું એના વિશે કોઈ વાત નથી કરવા માંગતો. પણ હું કરવા માંગુ છું. તમને ખબર છે એ છોકરી જેમ કપડાં બદલીએ ને એમ બોયફ્રેન્ડ બદલે છે, અને કાલે સવારે તમને પણ બદલી નાખશે ને તો તમને ખબર પણ નહીં પડે. બસ કર ને. હા, હજી તમને વિશ્વાસ નથી? અરે શું બોલે છે ને, ભાન છે ને? અરે 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 જીજાજી, હવે હું બોલીશ નહીં. હવે હું તમને ખાલી બતાવીશ. આ તમે જુઓ, હું તમને એ છોકરીની પ્રોફાઇલ બતાવું એટલે તમને ખ્યાલ આવશે કે તમે જે છોકરીને ગાંડો પ્રેમ કરો છો ને
એ છોકરી એકચ્યુઅલી છે શું? જો તમારી સાથે જ જુઓ, સ્ક્રોલ કરો એટલે તમને બીજા ફોટા પણ બતાવશે. ભાઈ અત્યારે આ બધી વાતોનો કોઈ મતલબ જ નહોતો બનતો. શું કામ નથી? બેન, આ તમારા બધાના સવાલનો જવાબ આ ચીજેજીને આમાં મળી ગયો છે મારા ખ્યાલથી ને. પણ એક મિનિટ મને એક વાત નથી સમજાતી. તમારી પાસે આ બધી ડિટેલ ક્યાંથી આવી? હા એ હું વાત જવાબ આપું છું એને. તે દિવસે જ્યારે ભાઈ આવ્યા ને, ત્યારે હું આદિત્યને મનાવવા માટે ગઈ કે એક વખત આવીને ભાઈને મળી લો, ભાઈને સારું લાગશે. એમને એવું નહીં લાગે કે આપણી બંનેની વચ્ચે કંઈ પ્રોબ્લેમ છે. આદિત્ય બહાર ના આવ્યા અને એની ગર્લફ્રેન્ડની વાત કરતા હતા, ત્યારે ભાઈએ બધી વાત સાંભળી કે આદિત્યના જીવનમાં કોઈ બીજી છોકરી છે. બસ આ વાત જાણી અને ભાઈએ પોતાના ફ્રેન્ડ સર્કલમાં, ઓળખીતામાં, ગ્રુપ્સમાં બધે આ વાત કરી અને છોકરીની બધી ડિટેલ્સ કઢાવી. ત્યારે ભાઈને ખબર પડી કે એ છોકરી સારી નથી. એટલે તમે તે દિવસે ફોટો જોવાની વાત કરી હતી? એટલે તો મેં તમને સામેથી કીધું હતું કે એ છોકરી કોણ છે. દામિનીબેન મમ્મી છે. એ છોકરી ચરિત્રની સારી નથી. ભલે તમે મને આ ઘરમાં રાખો કે ન રાખો, પણ મહેરબાની આદિત્યના જીવનમાં એને ના આવવા દે. તમને ખબર છે પૈસા માટે કેટલાય છોકરાઓને ફેરવે છે, ઘણા લોકોને બ્લેકમેલ પણ કરી ચૂકી છે, અને છેલ્લે કંઈ ના થાય તો પોલીસ બોલાવે છે કે મારા પર આ લોકો અત્યાચાર કરે છે. અમે તો સમજીએ છીએ, પણ જેને સમજવાની જરૂર છે એ સમજે તો ને. એ તો હજુ એટલો જ પ્રેમ કરતો હશે ને કે ફોટા ખોટા છે બધા એમ. તું કાંઈ બોલ્યો? આ ફોટા જોઈને તમે કંઈક બોલો, એની જ રાહ છે અમને. આદિ જો પ્રેમ કરતા હોય ને, તો આપણને એની કોઈ ભૂલ ન દેખાય, હું જાણું છું. અને તમારે ભૂલ જોવી પણ નથી. બસ ફક્ત મને મોટા દિલથી વિદા કરી દો, એટલે હવે હું જાઉં. મમ્મીજી નહીં. અમે નીકળી. મીરાબો, તારો કંઈ જ વાંક નથી. મેં પહેલાં પણ તને કહ્યું હતું કે તારી સામે હું જ્યારે પણ બોલતો હતો કે તું મને ન બોલાવ, કારણ કે ખબર નહીં કેમ આ છોકરીને હું ભૂલી જ નહોતો શકતો. અત્યારે મેં જ્યારે આ ફોટા જોયા છે ને, તો એટલો ગુસ્સો આવે છે કે એને મળીને બે લાફા મારી દઉં એને. આ છોકરી માટે થઈને હું બધા સાથે ઝઘડો કરતો રહ્યો, તારી સાથે, મમ્મી સાથે, દામિની સાથે, કોઈને પણ બાકી નથી મૂક્યા. મારી જ ભૂલ હતી. આજે એવું લાગે છે કે મમ્મી સાચા હતા. ભલે એમને ખબર નહોતી કે એ છોકરી કેવી છે કેવી નહીં, પણ એમને જોઈને એને એટલું તારણ તો કાઢી જ લીધું હતું કે આ તારે લાયક નથી. અને મા બાપ જ્યારે કંઈ કહેતા હોય ને, તો એ આપણા સારા માટે જ હોય. ને મેં તારું કંઈ ખરાબ નથી વિચાર્યું. હું તો તને આ ઘરમાંથી એટલા માટે જવાનું કહેતો હતો કે તું આ ઘરમાં દુઃખી થતી હતી અને હું તને દુઃખ આપતો હતો. તું બહુ સારી છોકરી છે, બની શકે તો મને માફ કરી દે, પણ આ ઘર છોડીને નહીં જા. શું બોલો છો તમે? હા, ખાવશો? તારા સમ, મારા નહીં, મમ્મીના. મમ્મીના સમ. અત્યાર સુધી જે કંઈ પણ થયું ને, એ બધું ભૂલી જા. નવેસરથી નવી શરૂઆત કરીએ. અને તમે એ છોકરીને ભૂલી જાઓ. કઈ છોકરી? બધા 2 દિવસ રોકાવાની વાત થઈ હતી ને આની. હા, આ જાય છે ને તું? હા, હવે તો હું વધારે રોકાવાનો છું. રોકાય છે. ગજબ કહેવાય. હા, સારું છે, રોકાવ. શાળા સાહેબ માફ કરજો તમે પણ. બસ આ બધું એટલા માટે કરવું પડ્યું કે તમારી આંખો ખુલે અને સમયસર ખુલે. બરાબર સમયસર ખુલી ગઈ છે. મીરા ચાલ ને, થોડી વાત કરવી છે. હા ચાલ. આદિ મારી વાત તો